ભાઈ સામે ઓલો કપડાની દુકાન વાળો રહ્યો ને એની પાસે હું કીધું ને 10,000 રૂપિયા માંગુ, દેતો જ નથી મને. તો ભાઈ સીધી આંગળીએ ઘી નો નીકળે ને તો ઘીની બેણી ગરમ કરવી પડે. હાલ જો ભાઈ આપણે આવડી આ દુકાન ભાડે રાખી છે અને અહીંયા કપડાની દુકાન કરવાની છે. આપણે દુબઈથી કપડા મંગાવ્યા છે અને એ કપડા આપણે અહીંયા સસ્તા ભાવમાં વેચવાના છે. અને રાજકોટમાં કોઈ કપડાની દુકાન ન કરી હોય ને એવી આપણે દુકાન કરવાની છે અહીંયા. ભાઈ કપડાની દુકાન તો મારી અહીંયા બાજુમાં જ છે. હા તો ભાઈ તમે દુકાન થોડીક આઘી કરો ને, મારે અહીંયા ધંધામાં વાંધો આવશે. જો ભાઈ કપડાની દુકાન તો અહીંયા જ થાય. તારા ધંધો કરવો હોય ને તો તું બીજા ભાડે દુકાન કરી નાખ જા. ભાઈ હું કામ ને બીજે ભાડે દુકાન કરું? મારે અહીંયા ઘરની દુકાન છે. એમાં એવું છે કે મેં દુબઈથી માલ મંગાવી લીધો હોય તો બધો ખર્ચો મને માથે પડે ને. તો ભાઈ તમે જે દુબઈથી માલ મગાવ્યો ને એ તમે પાછો જવા દો, હું તમને ટ્રાન્સપોર્ટનો ખર્ચો આપી દઉં. તો લાવ 50,000. અરે ભાઈ એટલા બધા થોડા હોય, હું તમને 20,000 આપી દઉં. લાવ. ભાઈ તમે અહીંયા દુકાન તો નહીં કરો ને હવે? નહીં કરું. નીકળી ગયું ને ભાઈ ઘી બેણીમાંથી. હા હાલે તારા 10,000 રૂપિયા તું માંગતો તો ઈ ઓલા પાસે અને 10,000 રૂપિયા મારા વાપરવાના થઈ ગયા.